વહેલી સવારથી જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આટકોટ, પાચોડા, જીવાપર, વિરનગર, ખારચિયા, સાણથલી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આટકોટમાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। લીકડી ચેક ડેમ ગાયત્રીનગર તળાવમાં નવા નીર આવ્યા હતા। આટકોટના કૈલાસનગર વિસ્તારમાં ગાયને શોટ લાગતા મોત નીપજ્યું હતું। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। આજે ચિતલિયામાં આજે મેળાનો મૂડ બગડ્યો હતો। સવારથી જ મેઘરાજાએ 1 કલાકમાં જોરદાર બેટિંગ કરી હતી। આટકોટ જસદણ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જસદણ શહેરના નવા બસ સ્ટેશન તેમજ ચિતલિયા રોડ, જગાત નાકા પાસે અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા। મોસમનો સારો એવો વરસાદ ખાબક્યો હતો। પાણી ભરાતા નગરપાલિકાની ટીમ ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। જસદણ શહેરમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચાલુ વરસાદે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરી છે। જે કેસ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ।